જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમો ન સંશય. દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુની મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વિષ્ણુ, આજે આપણે શ્રી કૃષ્ણ શરણમમ એ મંત્રનો આપણે ભાવાર્થ જોશું અને એ વિશે આપણે વાલા વિષ્ણુ પુષ્ટિ પ્રસંગ કરીશું. તો શ્રી કૃષ્ણ શરણમમ. હવે આ મંત્ર અલૌકિક સામર્થ્યવાન હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે, પરંતુ સાથે સાથે વગર માંગીએ જગતના દુઃખ પણ દૂર કરી અને આવશ્યક લૌકિક સુખ પણ આપે છે. જો વાલા વૈષ્ણવો, આ અષ્ટાક્ષર મંત્રનું આટલું સામર્થ્ય છે. માટે જ અષ્ટાક્ષર મંત્રને વૈષ્ણવે પોતાનું સર્વસ્વ માનીને પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જ જોઈએ. હવે આ મંત્રના 8 અક્ષરોનું રહસ્ય પણ વાલા વૈષ્ણવ આપણે જાણીએ. શ્રી એટલે શ્રી સ્વામિનીજી, તે અલૌકિક લક્ષ્મી છે. શ્રી મંત્રાક્ષરના પ્રભાવથી વ્યક્તિનું સમાજમાં તેના માન પ્રતિષ્ઠા વધે છે. અને કૃ એ અક્ષર છે, એ સમસ્ત પાપોનો નાશ કરે છે. અજાણતામાં થઈ ગયેલા સર્વ અપરાધો કૃના ઉચ્ચારણથી નાશ થાય છે. ત્રીજું ષ્ણ અક્ષરના પ્રભાવથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી જીવ મુક્ત થાય છે, તેના મનની વ્યગ્રતા દૂર થાય છે. અને સ અક્ષરના પ્રભાવથી જન્મ અને મરણમાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે. અને ર અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું એ બહુ મોટી સિદ્ધિ છે. અણ અક્ષરથી પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ ભક્તિ સાધનોથી મળતી નથી, પ્રભુ કૃપાથી જ મળે છે. મ અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે. ગુરુ કૃપાથી ભગવાનનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે. મ અક્ષરના પ્રભાવથી પુષ્ટિ ભક્તિનું વાલા વૈષ્ણવ અલૌકિક ફળ પ્રાપ્ત થાય છે. અને પુષ્ટિ ભક્તિના તો 3 ફળ છે. મુખ્ય ફળ છે અલૌકિક સામર્થ્ય છે, મધ્યમ ફળ છે સાયુજ્ય મોક્ષ છે, અને કનિષ્ઠ ફળ સૌથી છેલ્લું ત્રીજું ફળ છે સેવાપયોગી દેહ છે. હવે અધિકાર પ્રમાણે આ 3 પૈકી એક ફળ વાલા વૈષ્ણવ આપણને પ્રાપ્ત થાય છે. હવે આ સિદ્ધિદાયક મંત્રના પ્રભાવથી ભૂત પ્રેત પિશાચ આદિનો તો ભય રહેતો જ નથી. વાલા વૈષ્ણવો, કોઈ સંકટ પણ આવતું નથી. આવેલા સંકટ દૂર થાય છે, શત્રુ મિત્ર બની જાય છે. મેલી વિદ્યાનો પ્રભાવ પણ થતો નથી. ગ્રહ પીડા પણ નાશ પામે છે. હૃદયની મલિનતાઓ પણ દૂર થાય છે. તો વાલા વૈષ્ણવો, આવો છે આપણા અષ્ટાક્ષર મંત્રનો પ્રભાવ. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે આગળ એક પ્રસંગ જોઈએ કે શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભ કુળ થકી બ્રહ્મ સંબંધ પામી અને વૈષ્ણવ થયેલા જીવો પર કોઈ પણ ભૂત પ્રેત છલ્લાવો મંત્ર તંત્ર મેલી વિદ્યા મારણ પ્રયોગ કોઈ તપસ્વીનો શ્રાપ ને કોઈ પણ પ્રભાવ પાડતો જ નથી. કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ એટલે ઠાકોરજી આપણે અપનાવી લે છે. એટલે આવા બહારના જે મેલી વિદ્યા છે એ પણ કામ કરતી નથી. એટલે કે વૈષ્ણવને કાંઈ જાણી કે આ કોઈ પણ પ્રકારનું કરી શકતા જ નથી. તે સંદર્ભે અહીં 3 પ્રસંગોનું વર્ણન કરેલ છે કે જેમાં પ્રથમ તો શ્રી ગુસાઈજીના 252 સેવકમાં વાર્તા પ્રસંગ 154માં પેલા મોચીએ, જેણે શ્રી ગુસાઈજીના સેવક રજવાસી છોકરા પર મારણ વિદ્યાનો પ્રયોગ કર્યો, છતાં પણ કંઈ જ ન થયું. અને મારવા આવેલી દેવી તે મોચીની પાસે આવી અને ધ્રુજતા કહેવા લાગી કે શ્રી ગુસાઈજી તો સાક્ષાત ઈશ્વર છે અને આ વ્રજવાસી તો શ્રી ગુસાઈજીનો સેવક છે, તેથી તેના પર મારું જોર નથી ચાલતું. આ એક પ્રસંગ પરથી વાલા વૈષ્ણવ આપણે જોઈ શકીએ છીએ કે મેલી વિદ્યાનો જોર ચાલતું નથી. હવે બીજો પ્રસંગમાં જ્યારે 252 સેવકોમાં 130માં સેવક મુરારી આચાર્ય હતા, ખંભાતના વતની હતા, જેમને એક તપસ્વી બ્રાહ્મણ પોતાના તપના બળે શ્રાપ આપતા કહે છે કે હે મુરારીદાસ, તને તારા મૃત્યુ સમયે પાણી પાનાર નહીં મળે, તારું સત્યાનાશ થઈ જશે અને તારું ઘર પણ કેદાન મેદાન થઈ જશે. ત્યારે મુરારીદાસ કહે કે અમારા શ્રી ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી તારો શ્રાપ મારું શું બગાડી લેવાનો. જો વાલા વૈષ્ણવને ગુસાઈજી પર કેટલી શ્રદ્ધા છે કે સાક્ષાત તે ઈશ્વર જ ગુસાઈજીને માને છે ને કહે છે ઈશ્વરના સામર્થ્ય આગળ તારું કંઈ પણ નહીં ચાલે. અને ત્રીજા શ્રી વલ્લભના સેવક 84 વૈષ્ણવની વાર્તા પ્રસંગ 31માં બીજો ભાગમાં ગુજરાતના ખેરાળુ ગામના નરહરી જોશી એનો પ્રસંગ જોઈએ, જે જગન્નાથ જોશીના મોટા ભાઈ છે, છતાં પણ નાના ભાઈ જગન્નાથ જોશી પર શ્રી વલ્લભની વિશેષ કૃપા છે. કારણ કે જગન્નાથ જોશીનો શ્રી વલ્લભમાં તો દ્રઢ આશ્રય છે. એક વખત આ નરહરી જોશી જગન્નાથપુરીમાં દર્શનનું બહાનું બનાવીને શ્રી વલ્લભના દર્શન કરવા જાય છે. ત્યારે માર્ગમાં પ્રથમ મુકામ કરે છે. ત્યારે દાળ રોટી સિદ્ધ કરી અને ભોગ ધરે છે.
તે વખતે જે એક 10 વર્ષનો પરમ સુંદર બાળક ત્યાં નજીકના વૃક્ષ પરથી ઉતરીને નીચે આવે છે અને હાથ ફેલાવી માંગે છે. તે વખતે આ નરહર જોશીને આશ્ચર્ય થાય છે અને વિચારે છે કે આ કોણ છે. પછી ભોગ સરાવીને ચોપડેલી 2 રોટલી પર દાળ મૂકીને ઘરે છે. પછી તે બાળક વળી પાછો તે જ વૃક્ષ પર ચડી જાય છે. એટલે આ બાળકને 2 રોટલીને દાળ દીધા પછી બાળક તે વૃક્ષ પર ચડી જાય છે. ત્યાર પછી તે વૃક્ષ પર જુએ છે તો તે બાળક દેખાતું નથી. પછી બીજા દિવસે બીજા મુકામ પર પહોંચે છે. ત્યારે નાઈને રસોઈ કરીને ભોગ ધરે છે. ત્યારે ફરીવાર ત્યાંના નજીકના એક વૃક્ષ પરથી પહેલો જ બાળક પાછો ઉતરીને આવ્યો અને હાથ ફેલાવીને માંગ્યું. ત્યારે નરહરી જોશીએ વિચાર્યું કે કોઈ છલાવ હોઈ શકે, તેથી હવે મારે એને મહાપ્રસાદ આપવો નથી, કારણ કે અવૈષ્ણવને મહાપ્રસાદ વાલ વૈષ્ણવ આપણે આપવો ન જોઈએ. એટલે કે આ છલ્યો હોઈ શકે. એટલે છલવ્યાનો અર્થ આપણે ભૂત પ્રેત વગેરેની છાયા જે દેખાય કે અદૃશ્ય થઈ જાય તેને આપણે છલ્યા કહીએ છીએ. હવે તે સુંદર બાળક પ્રસાદ ન મળ્યો એટલે ખાલી હાથે વળી તે જ વૃક્ષ પર ચડીને અંતર ધ્યાન થઈને તેના નાના ભાઈ જગન્નાથ જોશીને ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે મેં નરહરી જોશી પાસે કાલે અને આજે હાથ ફેલાવીને માંગ્યું, ત્યારે ગઈકાલે 2 રોટલી દાળ પર મૂકી અને આપ્યો હતો, પણ આજે તો મને કશું ન આપ્યું. તે વખતે જગન્નાથ જોશીએ તે મહિનો અને તિથિ લખી રાખી અને વિચાર્યું કે નરહરી જોશી જ્યારે આવશે ત્યારે પૂછીશ. પછી આ તરફ નરહરી જોશી જગન્નાથપુરીમાં શ્રી વલ્લભના દર્શન કરી થોડા દિવસ ત્યાં રહી ત્યાંથી ચાલ્યા. તો થોડા દિવસમાં તે ખેરાલુમાં પોતાને ઘેર આવ્યા. ત્યારે પ્રથમ તો શ્રી વલ્લભના વિશે પૂછ્યું. પછી પેલા મહિનાની પહેલી તિથિએ કોઈ તમારી પાસે માંગવા આવ્યું હતું, તમે નહોતું આપ્યું, એવી વાત પણ કરી. ત્યારે નરહર જોશીએ બધી જ વાત વિગતે કહી સંભળાવી. તેમાં એક વખત તો આપ્યું, પણ બીજા મુકામે ત્યાંના વૃક્ષ પરથી પહેલો જ બાળક ઉતરીને આવ્યો, તેથી મને શંકા ગઈ કે કોઈ છલ્યા ભૂતપ્રેત છે, તેથી મેં ન આપ્યું. ત્યારે જગન્નાથ જોશીએ કહ્યું કે તમે ખોટું કર્યું, તે તો સાક્ષાત શ્રી ઠાકોરજી હતા. તેમણે હાથ ફેલાવીને માંગ્યું હતું. પછી કહ્યું કે આપણે તો જ્યારે શ્રી વલ્લભ પાસે ગયા હતા ત્યારે પરીક્ષા કરી હતી, જેમાં તેમની માતાએ એક મોર ભેટ આપી હતી કે આપણી પાસે જે ભેટ છે તે વિશે આપણે કંઈ જણાવીશું નહીં. જો શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર હશે તો સામેથી માંગી લેશે. ત્યારે સામેથી શ્રી વલ્લભે એ મોર માંગીને લીધી હતી, છતાં પણ આપણા મનમાં થોડી શંકા બાકી રહી ગઈ હતી. ત્યારે શ્રી વલ્લભે જગન્નાથ ભગવાન પાસે ઊભા રહ્યા છે તેવા દર્શન આપ્યા. તે વખતે બેઠકમાં બિરાજેલા છે એવા પણ દર્શન આપ્યા, જેથી આપણું શંકા દૂર થઈ જાય અને દ્રઢ થઈ જાય કે શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર જ છે. તેથી જગન્નાથ જોશી કહે છે કે મોટા ભાઈ, આપણે તો આવા પુરુષોત્તમ શ્રી શ્રી આચાર્યજીના સેવક છીએ, તેથી આપણી નજીક આવા છલ્યા ભૂત પ્રેત ફરકી પણ ન શકે. તેથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી, શ્રી ગોવર્ધનનાથજી, શ્રી યમુનાજી તથા શ્રી ગિરિરાજજીના પ્રતાપ પરથી સદા સર્વદા નિર્ભય રહેવું જ જોઈએ. જો વાલા વૈષ્ણવ, આપણે એક આ શીખ મળે છે કે આપણી માથે શ્રી સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિરાજજી, શ્રી ગુસાઈજી બિરાજે છે. તો આપણે આવા બહારના જે જંતર મંતર છે, ભૂત પ્રેત છે, એમાં જરા પણ શ્રદ્ધા ન રાખવી જોઈએ અને સદાય આપણું રક્ષણ થશે ને થશે જેવો દ્રઢ આશ્રય શ્રી વલ્લભાધીશનો જો વાલા વૈષ્ણવ આપણે રાખીએ તો આપણું કાર્ય છે સફળ થઈ જઈએ. બોલો શ્રી આચાર્ય મહાપ્રભુજી કે છે. તો આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ બંને પ્રસંગ કહેવામાં મારા વાલા વૈષ્ણવ મારી કુલ રહી ગયું તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા આપશો. જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.